જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજુ આ હું હણે થા દેવું ગુડી આવ્યા. હા માય, આમાં છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડિયો બનાવી નાખવાના છે ફોનમાં. હવે વિડિયો બનાવીને આપણે શું ફાયદો થાય એમાં? તારામાં તો અકલ છે કે કૂતરા છાટી ગયા કા? આમ જો, આમાં છે ને ફોલોવર વધી જાય ને એટલે બધી કંપની વાળા આપણી પાસે એડવર્ટાઇઝ કરાવે અને રૂપિયા દે. બહુ દે તો કરી આમાં. અટાણે શું હાલે આમાં? હે નવું કાંઈ અટાણે શું હાલે છે? ટબાક ઢુંઢું, ટબાક ઢુંઢું. ઈ હું ટબાક ઢુંઢું? ઈ આમાં આપણે આપણી આઈડી ચાલુ કરશું ને પછી ઈ પહેલો જ વિડિયો ટબાક ઢુંઢું મૂકવો છે. બહુ હાલ છે. અરે આમ જો હાલે તો હાલે, પણ જેમ ઘોડો દોડે ને એમ આપણો વિડિયો દોડશે. તો પછી આપણે આ ચાલુ કરી દઈ તો આપણે ખેતરમાં તૂટવું નહીં. હવે ઉંમર થઈ ગઈ, થાતું નથી, ખેતરમાં આપણે કામ કરી ન થકતા, અને આમાંથી આવક ચાલુ થઈ જાય તો પછી આપણે ખેતરમાં આટો મારવો જ નહીં. ઘરે બેઠા બિઝનેસ આયા બેઠા બેઠા બે માણા બનાવ્યા કરશું. લેતી આય અગરબત્તી ને કરી નાખી મુરત. અગરબત્તી લેવો સારા કામમાં તો ભગવાનને મોર જ રાખવા પડે ને. આઈડી બે ચાલુ કરી દીધી, એક રાજેન્દ્ર પંચાલ રાજ્ય ઓફિશિયલ અને એક વીજળી ઓફિશિયલ. જો હવે ધબા ધબી બોલે, બહુ વાર લગાડી. ભગવાનને આરદા કર આપણું હાલે. પેલા હાથ છોડ કરો. એ ભગવાન, એ માતાજી, એ મારા પિતૃદેવ, એ મારા પૂરા પૂરા, એ મારા ઈષ્ટદેવ, એ 33 કરોડ દેવતા, એ ચૌદ બ્રહ્માંડના માલિક, એ માતાજી, તમને પ્રાર્થના કરું છું. અમે નવેસરથી ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી છે અને એ ભગવાન પેલા અમારે ચાલુ હતું પણ થોડુંક તકલીફ પડી ગઈ તો આઈડી ફ્લોપ થઈ ગઈ. નવી ચાલુ કરી છે તો માતાજી ભગવાન જેટલા ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય એ માણાને કહી દો કે અમને ફોલો કરે, અને આની પહેલા જેટલા અનફોલો થઈ ગયા અમારામાંથી ભયા ગયા એને કહી દો પાછા આવી જાય. જય માતાજી. તમે કરી લ્યો. અને મારી વીજળી ઓફિશિયલ નામની ઇન્સ્ટાગ્રામ આઈડીને બધાય ફોલો કરે એવી હું આશા રાખું છું. તમે કહી દો. કહી દઉં. હે માતાજી, હે કુળદેવતા, હે પિતૃદેવતા, મારી આઈડી છે રાજ્ય ઓફિશિયલ, બધાને કહી દો ફોલો કરે. બે આઈડી છે, બે મારી છે હો, એટલે જાજા ફોલોવર થઈ જાય ને એટલે અવનવી બધી જાહેરાત તમારા સુધી અમારી પહોંચે. એમને તમે મને કીધું તો ને બીજી ચાલુ કરી. અત્યારે કરી. આ તુલસી ના ક્યારે ખોડી દે. ધંધો તો ઘરે બેઠા જ કરવો. આ મિલકતમાં સારું લાગે છે. એને મિલકત નો કહેવાય, ફિલ્ટર કહેવાય. ઠીક, હવે તું આમ આગી વઈ જા. હું તને એક્શન કહું ને એટલે તું ગાતી ગાતી આવજો. અને અસલ મજાની એક્શન. રોમા માણેક રે. રોમા માણેક નહીં, સને લતા. આમ આગી જા. રોલિંગ એક્શન. એ રૂપ રસીલા છોરા છોરા છોરા, એ રૂપ રસીલા છોરા, તું તો આગો પાસો ના થાય. એ મન મારું ધક 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 ધડકે છે. આમ ઢીકા નો મરાય. તારું ડો હમણાં મારું હૃદય બેહી જાત. આમ કરાય, આમ ધીમે ધીમે. હાલો. એ મન મારું ધક 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 ધડકે છે. એમ નહીં ઉભા, અહીંયા ઊભી રે. ઈ ભલે કેમેરો ચાલુ રહ્યો. હે રૂપ રસીલી સોરી સોરી સોરી, કે મન મારું ધક 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 થાય. અહીંયા કરું ને? કરી દે ટચ. રાજુ બાપા, હા સારો ડાન્સ કરો છો તમે તો. પણ બીજું માએ ડાન્સ બહુ સારો કર્યો. એટલે તું જોતો તો વાહેથી? હા, હું નીકળ્યો ને મેં કીધા બે જણા ડાન્સ કેમ કરે છે એકલા એકલા, અને ભૂત હરીમાં આવ્યું કે હું
કયો આમ જો હા ભૂત કાંઈ નથી આવ્યું. અમે છે ને ઇન્સ્ટાગ્રામ યુઝર છે. ગઈઢા ગટપણે યુઝર એટલે હું ઈ પછી કઈશ. જમાવટ કરી હો. તમે એકાંતના જમાના પ્રમાણે જીવતા શીખી ગયા. જીવવું જ પડે કા. અમે જીવતા તા જમાના પ્રમાણે, તમે મારી નહીં ખાતા અમને કા ગામે ભેગા થઈને. અને જમાનો આપણને મૂકીને આગળ વયો ગયો, પણ હવે અમે જમાનાની હારો દોડવાના છે. વાહ ભાઈ વાહ. મને તો એમ હતું કે તમને લોકોને કઈ ખબર નથી પડતી, પણ તમને તો અમારા કરતા વધારે ખબર પડે છે. પૂછો કેમ? કેમ? અમે મોબાઈલ રાખવા બીજાને બોલાવીને તમે તો ઘોડી લઈ આવ્યા મોબાઈલ રાખવાની. ઘોડી નો કહેવાય, શું કહેવાય? સ્ટેન્ડ. સ્ટેન્ડ કહેવાનું. હા હા, કેમ ખટારા સ્ટેન્ડ હોય, બસ સ્ટેન્ડ હોય, રેલવે સ્ટેન્ડ હોય, બાપુનગરમાં ઘંટી સ્ટેન્ડ છે અમદાવાદ. હા હા સાચી વાત છે. એવી રીતે છે ને આ મોબાઈલ. રાજુ બાપા, ઇન્સ્ટાગ્રામ માં તો મારી આઈડી છે રવિ ચારોલિયા નામની. તો હાલો ને આપણે ત્રણે ભેગા થઈને એક રીલ બનાવી. ટ્રેન્ડિંગ માં ગીત છે બોલું ઝીણી ઝીણી મોરલિયું વાગે છે. હાલો આપણે હુડો લઈ. આ તારું ટ્રેન્ડિંગ ગયું તારી ઘરે, અમે તને લઈ તો અમારા ઓલા ભાઈબંધ એટલે ફોલોવર ને ઈ બધા તારામાં આવતા રે ના રે ના. ના હો, ઈ તારા હારે વિડિયો ઉતારી એટલે તને આમ ભેગો ફિટ કરવો પડે. ઈ કોલો બોલો માં ન કાલ જવા દે ઘરે દે. એવું નો હોય કાઈ. મારા ફોલોવર્સ તમારામાં આવે ને તમારા મારામાં આવે. તારા અમારામાં આવે તો વાંધો નથી, પણ અમારા તારામાં આવે ને ઈ અમને તકલીફ છે. એટલે તારી હારે અમારે કોઈ જાતનું કાઈ સેટિંગ કરવાનું થતું નથી. અને અમારા કોલો ઈ તમારામાં મેસેજ તો કરે ને. નો હાલો, તમે જમાના પ્રમાણે નો હાલો. જા દે. આપણે ઓલું પહેલેથી કરશું ને. એ રૂપ રસીલા છોરા 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 તાણે કઈ સડે નહીં. મારી બા એવો વારો કાઢશે ને નહીં સડે તો. લે, આવડી કોણ છે? આ કોણ છે? લે, કાઢલી છે. આખું છે કે કોડા? માહિતી કા તારા વાળ જોઈને હું તને નો ઓળખી જાવ કે કાઢલી જઈ છે એમ. કેટલા વર્ષ થયા મને ગામમાં જોસ? 15 વર્ષ. હા, તો માણાના સંપલાઓને ની હાલ ઉપરથી ખબર પડી જાવી જોઈએ કે આજ માણા છે. ઈ વાત તારી સાચી કાઢલી, પણ હમણાં મારું ફોકસ છે ને ઈ તારી ઉપર નથી બીજે છે. એટલે તારું ફોકસ મારી ઉપર નથી ને બીજે, એટલે બીજે ક્યાં છે? એટલે બીજું ઊંધું નો વિચારતી. તો આપણા ગામમાં આટાણે જમાનો એવો ફાસ્ટ નીકળો છે ને. કેટલો ફાસ્ટ? ઓલી વંદે માતરમ ટ્રેન આલે એટલો ફાસ્ટ કે રનિંગ ટ્રેન આલે એટલો ફાસ્ટ? વંદે માતરમ નું કાઈ ન આવે એટલો ફાસ્ટ નીકળે છે જમાનો. હું વાત કરસ તું? તોય આપણા ગામના ડોહા ને ડોહ્યું એની ઉપર ફોકસ છે મારું. કાઈ નહીં, આવડી મોટી દુનિયામાં અને ઈ આપણા ગામમાં તને સેલે મૈડા ડોહા ને ડોહી જ બે મૈડા ફોકસ કરવા હું ન દેખાતી? તારી ઉપર તો મારું ફોકસ છે જ, પણ તું સાઈડ માં રે. ઈ ડોહા ને ડોહ્યું નું સાંભળ. હા, હું ઈ કેવા રેલું બનાવે મારા બેટા. ડોહા ને ડોહી રેલું બનાવે છે? તોય કાઈ ઘટ જ ને આપણું તો ડાર્યું નો આવે. તું કેની વાત કરેસ? આપણા ગામનો ડોહો રાજ્યો ને વીજળી. હું વાત કરસ તું રવડા? ઈ બે ઘટા રેલું બનાવે છે? ડોહી એવી વાંદરી ઘોડે ઠેકડા મારતી હતી. હે, અને ડોહો ગધેડા જેવો લાગતો તો કે નહીં ધોળા કપડામાં? મને તો એવું લાગ્યું કે કૂતરાના ટોળામાં વાંદરી અને ગધેડો આવી ગયા. તારી વાત આવી નવી જોઈ હો. બાકી એક વાત છે. હું જો બીજાના ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય ને તો આવી રીતે હસી મજાકથી હળી મળી ન રહેતા હોય, પણ તારા ને મારા કોઈ દી વાંધો ન આવે રવિડા. લે, આ વખાણેલી ખીચડી ડાઈઢે સોટી એના વખાણ કર્યાનો વયો ગયો. રોલિંગ એક્શન. ધીરે ધીરે બોલ કોઈ સાંભળે નહીં, ધીરે ધીરે બોલ કોઈ સાંભળે નહીં. એ આપણે ઘરના ઘર નહીં, હાથ બારમાં ક્યાંય નામ નહીં. ધીરે ધીરે બોલ કોઈ સાંભળે નહીં, ધીરે ધીરે બોલ કોઈ સાંભળે નહીં. એલા હું તમે આવડી ઉંમરે માઇન્ડો છે હું? એ તો કયો. અરે પેલા કહેવાય ને હું આવી ગઈ એમાં. તું આવી ગઈ તે તો અમારું બગાડ્યું. હું બગાડ્યું? હવે આમ હું જાતી હતી બરાબર છે મિલે તો મને અવાજ આવ્યો આવો. એક કામ કર, હાલે બે તરાખના પાંદડા ખાવ. આયા હું વચમાં આવી છો ખોકા મારવા? આયા અમારું બન. અને તમે શું કહેતા હતા હાથ બારમાં નામ નહીં એમ? હાથ બારમાં તો નામ રહે, પણ જો આવા નવા ગાંડા ગદોડતા રહો ને તો કૂપનમાંથી નહીં નામ ભૂહાઈ જાય. આ નીકળે તારું તારા બાપનું. આમાં તો નામ સડે આમ જો અટાણે
કેવડી હાઈટ અમારે ઇન્સ્ટાગ્રામમાં અમે રીલ્સો બનાવી કેટલા ફોલોવર કેવડું મલક ઓળખવા માંડ્યું પણ તમે આ રીલુમાં નથી કે વ્યવહારમાં જાતા કે નથી કે મૂવે મહિને જાતા પેલા વ્યવહાર હાચવો આ તો પછી થાહે એ મોટો વ્યવહાર આ બંધાઈ ગયો કેટલા મેસેજ આમ જો કમેન્ટો આવે મેસેજો લાઈકો આવે ફોલો તો બકરી લીંડી કરે એમ વધે ઈ જ મોટો વ્યવહાર થઈ ગયો હવે તો અમારે આજ વ્યવહાર કા બસ અને આમ જો હગાવાલા તો સારું હોય તો બોલાવે આ હવાના પોરમાં ગુડ મોર્નિંગ ઢગલો થાય ઢગલો. અને હગા તો આવીને પાછથી પડ્યા રે ખાઈ ખોદોડીને વહી જાય ખોટી નુકસાની આમાં તો કોઈ આવે નહીં ને એમનેમ ફાયદો અને ઓલા ઈ સ્ટાર મોકલા એમાં આપણે કેટલા પૈસા આવ્યા પેલું બોલતા તો શીખો ઈ સ્ટાર નો હોય ડોહુ સ્ટાર હોય હા ઈ તમે જી કે અમારે તો ઈ સ્ટાર ના હું એમ કહું છું તમે કાલ સવારે ગોગો વરાવા જાહો તો ન્યા તમને સામે વાળો એમ કહે ને હે તમારા છોકરાને ફોલોવર કેટલા છે તો મારા છોકરાને 1.5 લાખ છે અને હગાઈ વરદી રાખશું એટલે છોકરાને ફોલોવર જાજા થઈ જાય અને છોકરાને થોડાક ઘટતા છે તો અમે અમારા છોકરાને અમારા ભેગો કોલેબોરેશનમાં નાખશું એટલે એને વધી જાય સમજા હવે આવા તમારા આ રૂંબાળા બંધ કરો આવું કરતા રહો ને તો છોકરાને લીલ પૈણાવા જોહે ડોહા ક્યાંય નહીં વરે એ તું તારાને પૈણાવ દે જાય કે મગજમારી કરતી ઢંઢોકી હા છોકરો પૈણાવી લે હું એક ઠેકાણું હતું હાઈ ક્લાસ પણ હવે નથી સિંધવું સિંધતી નહીં અમારે એવું ઠેકાણું જોતોય નથી અમારે તો ઇન્સ્ટાગ્રામ વાપરતી હોય જાજા ફોલો હોય અને હારા વિડિયો બનાવતી હોય એવી છોકરી છોકરા હાટુ ગોતવાની છે તમારી માં ફિલ્ટર વાળા ફોટા મોકલશે ને સેતરાઈ જાહો ધ્યાન રાખજો બેય આ જા ટીને આપણા છોકરા નહીં બધાય ફોટા ફિલ્ટર વાળા જ છે હામે વાળા સેતરા હવે ઊભી રે પાછું કરવું પડશે હો હું રોલિંગ કહું ને તઈ ચાલુ કરજે એક્શન રોલ एक बार आजा 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 डोहा आजा एक बार आजा 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 डोहा आजा ઝલક દિખલા જા ટાયર નવા નાખ્યા પાણા હલવાઈ જાય છે મારા બેટા પણ નક્કી હવે કઈક ફેરફાર કરવો પડશે હો ટાયર લોખંડના ટાયર ફિટ કરી દેવા હું એલા એકલો બડબડસ આ કાલ નવા ટાયર નાખ્યા તેમાં પાણા હલવાઈ જાય છે તે તારા ડોહા પાણા જ હલવાય ને ત્યાંમાં કઈ ઘરેણું ન હલવાય લે આપણે એવું હોય ને તો આપણે વાહન જ ન રખાય અને કા હે ને આપણે હે ને રેવાય જ નહીં વિદેશ વઈ જવાય ન્યા હે ને પાણા કે કાકરા કઈ ઘરે જ નહીં ટાયર તો ભાભી મારા ભાઈને હે ને ખટારામાં મોકલી ન દેવાય ખટારો બિચારો હાકીને હાવ હવે જો ફેલ થઈ ગયો ફેલ ખટારો આખો લે સૂર્યા ઈ કઈ નાની માના ઘર નથી બરોબર આવા તો બધા આવે તો બાયડીઓ હાકે ચાર ખટારો આજ તો ખબર પડે મારો ભાઈ હાકે છે ને? હા તો પછી ઈ મારો ભાઈ છે મોટો ભાઈ એ બધું એક કોઈ સાઈડમાં મૂક ને હું તને શું કહું છું શું થયું હું હે ને દેણું દરાવા મિલે જાતી હતી તો બેહી જાવ આમાં માથે બેહી જાવ હાલો એટલે પણ મારી વાત સાંભળતો હોય તો તો આ ઓધા બાપાને પડું નથી ન્યા ઓલો વીજુડી અને રાજીયો હા એ તો રેત છે અહીંયા વર્ષોથી સૂર્ય એક કામ કર હું જાઉં છું હવે તારા કોકની વાત જ ન સાંભળવી હોય હા તો બોલો ઈ ઓધા બાપાના પડામાં વીજુડી ને રાજીયો એવડી ઉંમરે રીલું બનાવતા હતા એ રીલ્સ ઇન્સ્ટામાં રીલું ન આવતી હા ઇન્સ્ટાગ્રામ માં આવે અને બોલ એને કાઈ નહીં તો એવું ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું જાતી જિંદગી હવે હા જાતી જિંદગી ડોહન ડોહી બે બગડી ગયો છોકરો 35 વર્ષનો થયો બરોબર છે એમાં ધ્યાન ન દેતા અને રીલું બનાવે અને ગાઈસની મેં કીધું ને કે ડોહુ આમાં ધ્યાન ન દિયો ગગામાં ધ્યાન દિયો અને જો આમનમ કરતા રહેવો ને તો ગોગો વાંઢો રહે એના લીલ પૈણાવા જોહે અને તમારું કૂપનમાંથી ડોહુ નામે નીકળી જાય સાચી વાત છે અને એમાંય ક્યાંક રીલ હાલી ગયું હોય ને વિદેશમાં એને બોલાયો હોય તો વિદેશમાંથી તો લગભગ એની લાશ જ પાછી આવે એની ભાઈ તું સાંભળ ને સૂર્ય વેલા મોડીએ લાશ જ આવશે ગમે ત્યાંથી એવું બરોબર લાગે છે છે મને. હા એવો ઉપાડો લીધો છે રીલ અત્યારે આ ટાઈમમાં બનાવે એલા હા આપણે દેર ભોજાઈ બનાવી તો કઈક વ્યાજબી ગણાય આ તો બનાવી હાલો કાઈ વાંધો એ પણ એમ નથી કહેતી તો એ આપણે દેર ભોજાઈ બનાવતા હોય તો સારું લાગે એને નો સારું લાગે આવડી ઉંમરે હા ઈ વાત સાચી પણ ઈ બે જણા છે ઈ ગમે ઈ કરે અને તું થોડોક રીલ્સ નો હરક પદુડો તો લાગસ મારે પણ ફોલો નથી વધતા એક કામ કર ને મારે 66700 ફોલોવર છે ઓહો બહુ જાજા છે મારે ઇન્સ્ટાગ્રામ માં આઈડી તો હે હા સુરજ ચારોલિયા ઓફિશિયલ હા ઈ છે એક સુરજ ચારોલિયા બે આઈડી છે
પણ બે માં થઈ નથી હાલ. એટલે તને એવો વેમ છે કે હું 2 આઈડી બનાવીને ફોલોવર વધારી લઉં એમ? હવે હાલતી નું થા. હાલ તો એવો વિચાર છે હવે કેવો ખબર છે હા કે જે મને ફોલો કરે ને હે એને હને સામેથી 500 રૂપિયા દેવાના. એવું કર્યું છે? હા એવું ગોઠવવું છે. એટલે આમ ગોઠવવું છે ને હજી? હા હા તો હું તને ઢગલો ફોલો કરી દઈશ. હે હા તો તમને કેટલા દેવાના? ફોલો એટલા 500 વ્યવહારે તો છે. તો જાજા થાય. તું બોલી ગયો હરખ હરખુડીનો થઈને. ગાડી ભરાઈને પૈસા આવશે તો. ઈ તો પછી જોઈ વિચારીને બોલજે. હું હે ને લોઢે લાકડી મૂકીશ નહીં. તો તમે હે ને ઇન્સ્ટાગ્રામ માં છે ને એવું બનાવીને મૂકી દેજો કે આ ભાઈને ફોલો કરવાના અને આઈડી મેન્શન કરજો, પછી 500 રૂપિયા એક ફોલો ના મળશે. એટલે એમ તો મારી આઈડી છે, તને ખબર છે શું નામ છે ઈ? હું પાયલ પટેલ ઓફિશિયલ. લે જાય જે અંદર. પણ તમારા આઈડી હું કાયમ જોઉં છું. તમારો અવાજ એટલે આમ જો કઈ ઘટે નહીં. અને એમે એક ભાભી આમ જો હા. ગીત મને સંભળાવો તમારા અવાજમાં. હો ટ્રેન્ડિંગ એમ નહીં ત્યાં બીજું કોઈ છે તે બીજાનો અવાજ લઈ આવું. તમારો અવાજ. હા ભાઈ. હમ. આ દાઢી વાળા જુવાનિયા હારે મારી જોડી જામે છે. આને મે તારો વારો આવ્યો. મને થોડી આવડે છે, તમારે જ ગાવાનું છે. એક નમણી નાગર વેલ જેવી હો હો હો. એક નમણી નાગર વેલ જેવી ઢેલડી મને બહુ ગમે. ઈ તો જ્યારે હામે આવે મન મોર બની તનગાટ કરે. વાહ ભાભી વાહ વાહ. હા. તમે ઓલ ઇન્ડિયામાં નહીં પણ ઓલ દેશમાં ફેમસ થઈ જાઓ અને ન્યા તમે ધબા ધબી બોલાવશો. પાકું ને? પાકું પાકું. જો ફેમસ નથી ને તો તારો વારો ચડશે ને હું જાઉં છું ઘીરે. એ મારા હાથમાં નથી, એ તો ઉપરવાળાના હાથમાં છે. હા તો આ ટાયર સરખું કઈ. વાહ! ફૂલ પાવર હતો ને? એ કાકા હે પાવર ની ક્યાં કરસ? હમણાં ત્યાં સોટી તો ગયો તો. કોણ છોટી ગયો તું? તું તારા કાકાના ઘરે રીલ બનાવતો તો હું. શું બનાવતો તો? મોબાઈલ માં વિડિયો બનાવતો તો. ક્યાં મોબાઈલ ક્યાં? આખું છે કે ખોડ્યું? આ જો. આમાં તો હું રૂપાળો લાગુ છું. રૂપાણાની ક્યાં કરો? મારો વિડિયો ની પથારી ફેરવી નાખી. હવે વિડિયા નો દીકરો ક્યાં થાસ? આવા ધંધે ક્યાં સડ્યો તું વિડિયા બનાવવાનું? બનાવવા પડે, જમાના પ્રમાણે તો જીવવું ને. આ ભણવામાં ધ્યાન દે ને ભાઈ. વિડિયામાં નહીં દામાં તને કઈ પાસ પછી જડી જાય. ભણીશ તો ક્યાંક ક્યાંક નોકરી મળશે. વાહ, મને સલાહ દેવા પૂગી ગયા. તો સલાહ તો દેવી પડે ને. સલાહ દેવી હોય તો ગામના ડોહામને દ્યો. કાંઈ એને બિચારાને એને હું મારે સલાહ દઈને શું કરવી? ગામના ગઈઢા રીલું બનાવે તો અમારો શું વાક? હવે ખેલ હાઈગ્રો થામા. ગામમાં કઈ ગઈઢા થોડા કઈ વિડિયા બનાવે? તમે ગેરહાજરા થાવશો. તમે કે જોયું છે કાકાના ઘરે? મેં તો કોઈ જોયું નથી કોઈ ગઈઢો આયા મોબાઈલમાં ઈ વિડિયા બનાવતો હોય એવું. જોઈ આવો, ઘરે જઈને જોઈ આવો રાજ્યને ને વીજળીને. લઈ આવું વિડિયા બનાવે. 24 કલાક. ઈ ભલે બનાવતા, આપણે નથી એના રવાડે સડવાનું હો. આપણે ભણવામાં ધ્યાન દેવાનું. જાવ હાલો. મને ના પાડો છો તો એને જઈને ના પાડો ને. લઈ લીધો મોબાઈલ? હા, નીકળો હાલો, નિશાળ ભેગા થાવ. શાળ ભેગા થાવ. કોકના વાદે ક્યાં સડો તમે? ભૂખ ભેગી ના થાઓ. આ મને કયો માં એને કહીને કયો જા. હા એને કઈ તું અત્યારે નિશાળ ભેગો થા. આમ નિશાળ છે. ઘરે જ આવશું. સાંભળો તો ખરા પેલા. થેલો લેવા. ખાવાનું છે ઘરે. આ ભરો પેલા તમારા ભાંડા પછી ભણવામાં ધ્યાન દઈજો. હવે બીજી ફેરે દેખાડો ને તાત્યા ભાંગી નાખી. સામું જોતા ને હો. કા? રીલ તો બનશે જ. આજાન ટાંગાઈ ભાંગી જાય ને રીલ વાય. આ ભાનું ડોહીનું મારે કઈક કરવું પડશે. તારો કે શું મેલી જગ્યામાં પગ આવી ગયો છે? ના ના
તો આખા તું આ આખી લખ લખે અરે રે શું રે રે આવા નાવા ગામમાં પણ શું છે પણ આટલી બધી લખ લખે શું કામ પણ એ હું છે ને એવા સામે ફોન પડ્યો છે ને એમાં રીલ બનાવતી હતી. શું બનાવતી હતી રીલ એટલે વિડિયો હવે વિડિયા બનાવી તારે ક્યાં જાવું છે પણ ફેમસ થઈ જાય ફેમસ વિપુલ કાકા આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ યુપી બિહાર કેનેડા મલેશિયા બાલી બધાયમાં તો કાજલીનું નામ અને કાજલી ફેમસ હિરોઈન. હવે ગામમાંય પૂરા તને કોઈ ઓળખતું નથી અને આમાં મારે તારી એક જગ્યાએ હકપણની વાત હલાવી છે. હવે આ તારા વિડિયો જોઈને મારે અહીંયા જવાબ શું દેવો? આવા ફતુર તમે બંધ કરજો. હવે મને આ પોહાતું નથી. આ તો સંબંધે તમે મારા કાકા થાવશો વિપુલ કાકા અને તમે મારો આજે આટલો કચરો કરી નાખ્યો એટલે મેં સહન કરી લીધું. બાકી તમારી જગ્યાએ બીજું કોક હોત અને મારી લાગણીને છિન્ન ભિન્ન કરી હોત ને તો એ માણસને આમ જો ઊભા કટકા કરીને પચા પાલી મીઠું ભરી દેત મીઠું. હવે મીઠા વગરની બે ધોકા પડી ગયા ને તો તારી હમણાં છીન ભીન આયા નાયા થઈ જાય બધું. સંભાળા જેવું મોઢું કરતી કર ભેગી ની થા અને લઈ લઈ અહીંયા મારે બસારેથી તારો ફોન આ શીખડાયું કે ને તને? હે ભગવાન આ દુનિયામાં બધાના કાકા દે ને તા વિપલા કાકા દેવો તો કોઈને ન દેતો. એ ગામમાં બધાય વિડિયો બનાવે છે વિપુલ કાકા કઈટા માળા ડોહલા જેને બે કહેવાની ખબર નથી પડતી ઈ રીલો બનાવે છે તો મારો જુવાનડીનો હું વાત. કોણ ગઈઠા બનાવે? નામ દેતો મને. ઓલી વીજુ ડોહી વાંદરી જેવી ઓલો ગધેડા જેવો ડોહો અને આમાં કલમ કમરું ઉલારે છે અને હું રીલ બનાવું તો તમને વાંધો છે? હવે એની તો બુદ્ધિ હે ને હમણાં કહું ભેહું ખાઈ ગઈ છે. આપણે હજી હાથા પણ કરવાના છે હો. અને ઘર ભેગી ના થાવ અને ક્યાંક ઘરના કામમાં ધ્યાન દિયો. યા તમારો બાપ કઈક વરસે આવા વિડિયામ નહીં વરે. હવે તી થા મારા મૂળ ની તો તમે 1 2 ને 3 કરી નાખી. ચોથા નંબરે ક્યાંક ધોકો પડી જાય ને તને. આ ડોસી મને લાગે છે ડોહોન બે ગામ બગાડવાના થયા છે. થોડીક પાછી વઈ જા. થોડીક રોલ કો એટલે આવજો. રોલિંગ એક્શન. મારે કપડા મેચિંગ દલડા મેચિંગ મનડા મેચિંગ કરવા છે. હે મારે વીજળી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. રાજ્ય હારે મન માને તો ભવના ફેરા ફરવા છે. એ કપડા મેચિંગ દલડા મેચિંગ મનડા મેચિંગ કરવા છે. મારે વીજળી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. જાતી જિંદગી આટા મેલ દીધા શું તમે બે? કા આ શું કરો છો બે? કપડા મેચિંગ મનડા મેચિંગ નું ગીત ગાઈસી. અટાણે ઇન્સ્ટાગ્રામ માં બહુ વાયરલ થયું છે કપડા મેચિંગ મનડા મેચિંગ નું ગીત. હવે તમારા ડોહા કપડા મેચિંગ થાવા હોય તો થાય. માં વાડીએ ધ્યાન દિયો નક મગફળી અને ખડનું તમારો બાપ મેચિંગ થઈ જાય. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.